દબાણો દૂર કરવા માટે અગાઉ સિટી સર્વે દ્વારા ડિમાર્કેશન કરવામાં આવેલું હતું. તે અંતર્ગત નગરપાલિકાએ તે લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આપેલી હતી અને આવા દબાણદારો દ્વારા સ્વેચ્છાએ આવા દબાણો દૂર ના કરતા આજરોજ નગરપાલિકાએ સિટી સર્વે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે. જે કામગીરી આજરોજ પૂર્ણ થશે અને ભવિષ્યમાં પણ આવા રસ્તા પૈકીના જે દબાણો હશે તે નગરપાલિકા દ્વારા નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરી અને દૂર કરવામાં આવશે. કેટલા દબાણ હતા? 20 જેટલા દબાણો હતા. તેમજ એકચ્યુઅલ જે આંકડો છે તે આજે સાંજ સુધીમાં ધ્યાન ઉપર આવશે, પણ આશરે 20 જેટલા દબાણો છે. સાહેબ, શહેરમાં કેટલા વિસ્તારમાં કયા પ્રકારની કેટલા દબાણની અરજીઓ આવે છે? હાલ તો એ અરજીઓ મારી પાસે અત્યારે રેકોર્ડ નથી. તેમ છતાં વિવિધ જે અરજીઓ અત્યારે રજૂ થશે તેમજ અગાઉ પણ જે રજૂ થયેલી હશે તેની ચકાસણી કરી નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરી નગરપાલિકા દ્વારા આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. પાલનપુર શહેર સિમલાગેટ સ્ટેશન વિસ્તારની પાછળ આવેલ મટન અને મચ્છી માર્કેટની દુકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ. પાલનપુર નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર આવેલ મટન મચ્છી માર્કેટની દુકાનો જેમને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને દબાણો દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી, છતાં પણ દબાણો દૂર કરવા ન આવતા દરરોજ પાલનપુર નગરપાલિકા પોલીસ સ્ટાફ, જીઈબી સર્વ તમામ સ્ટાફ ઉપસ્થિત રહી 27 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ પોતાનો દબાણનો સામાન જતા જ ઉતારી દીધો હતો. આ બાબતે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ NSO નગરપાલિકાએ મીડિયાને જણાવ્યું હતું કે ઉપરોક્ત દબાણો અગાઉથી નોટિસ આપવામાં આવી હતી, તેની તપાસ કરીને દબાણો દૂર કરવામાં આવ્યા છે. જ્યારે આ બાબતે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે બે સ્થાનિક વેપારીની એવુંના કારણે અને સામસામે નગરપાલિકામાં અરજીઓ કરવાના કારણે તમામ અન્ય વેપારીઓએ સહન કરવાનો વારો આવ્યો છે.